AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે સત્તા રચનાની પ્રક્રિયા તેજ બની છે। બારડોલી સ્થિત ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં વિવિધ હોદ્દાઓ માટે દાવેદારોની પસંદગી માટે મંત્રણાઓ ચાલી રહી છે। બારડોલી ખાતે આવેલા જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયમાં આજે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। આ પ્રક્રિયામાં જિલ્લામાં આવેલી 11 તાલુકા પંચાયત, 1 જિલ્લા પંચાયત અને 4 નગરપાલિકાનો સમાવેશ થાય છે। પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના મહત્વપૂર્ણ હોદ્દાઓ માટે પક્ષ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના મત અને અભિપ્રાયો લેવામાં આવશે। પ્રદેશ ભાજપ દ્વારા નિમણૂક કરાયેલા 3 સભ્યો જંબુસરના છત્રસિંહ મોરી, ડભોઈ મહિલા મોરચાની કલ્પનાબેન અને પ્રદેશ સભ્ય રાજેશભાઈ પટેલ સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત રહી દાવેદારોને સાંભળશે। દિવસભર તબક્કાવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને બોલાવી તેમની રજૂઆતો સાંભળવામાં આવશે। સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ વિગતોની યાદી તૈયાર કરીને પ્રદેશ ભાજપને મોકલવામાં આવશે, જેના આધારે અંતિમ નિમણૂકો જાહેર કરવામાં આવશે। આજરોજ સુરત જિલ્લામાં પ્રદેશમાંથી 3 ટીમની નિયુક્તિ કરી છે સેન્સ લેવા માટે। એમાં સિનિયર અને પ્રદેશના પદાધિકારી શ્રી રાજેશભાઈ પટેલ છે, હું છત્રસિંહ મોરી છું, જંબુસર ભરૂચ જિલ્લો, અને આપણા કલ્પનાબેન છે એ ડભોઈના છે, મહિલા મોરચાના અને બહુ જૂના કાર્યકર્તા છે આપણા। ત્રણેય સેન્સ લેવા માટે આખા પ્રદેશમાંથી સમગ્ર ગુજરાતમાં આજે આ કાર્યવાહી ચાલે છે। 2 દિવસમાં પૂરી કરવાની છે, કોઈ આજે જશે, કોઈ આવતીકાલે જશે। આ સેન્સ પ્રક્રિયામાં જેમ ટિકિટો માટે અમે આવ્યા હતા એ જ પ્રમાણે ફરીથી 3ની પેનલ આવી છે। આ જિલ્લામાં 10 તાલુકા પંચાયતની સીટ છે, તાલુકા પંચાયત છે, 4 નગરપાલિકા છે અને 1 જિલ્લા પંચાયત છે। આ 15 યુનિટને અમારે 1 to 1 બધાને સાંભળવાના છે, અને એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, દંડક, પક્ષના નેતા બધાના નામો અમારે લેવાના છે, અને જે નામો આવે એ લઈને અમારે 3ની પેનલ બનાવીને પ્રદેશમાં આપવાની છે। આ કામ અમારે મીડિયા તરીકે, અમારે બ્રિજ તરીકેનું કામ કરવાનું છે, એટલે કામ માટે આજે આવ્યા છે, ને પ્રક્રિયા અમારી લગભગ 4 મંડળનું કામ અત્યારે પતી ગયું છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।